મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. વાહ, સર્ટોરિયા કાફે સર્ટોરિયા અદ્ભુત. રહેવા માટેની પણ સગવડ ખરી. હોટેલ. વાહ ભાઈ વાહ, વાહ રે વાહ. હા, વાહ. આની જે મજા છે ને કુદરતની, એ બહુ અદ્ભુત છે. વર્ષો પહેલાં કરેલા આયોજનો બધા અત્યારે ઉગી નીકળ્યા છે. આ બધાને માણવાની બહુ મજા આવે અને જેણે આ વૃક્ષોને વાવ્યા હશે ને, એ બધાને નતમસ્તક વંદન. અદ્ભુત. જીવનમાં છે ને, જીવનમાં જુદી જુદી પરિસ્થિતિ આવ્યા જ કરે. વાતાવરણ બદલાય, વાતાવરણથી પરિસ્થિતિ બદલાય. ક્યારેક સામાજિક જીવનમાં પરિસ્થિતિ બદલાય, ક્યારેક આર્થિક પરિસ્થિતિ બદલાય, ક્યારેક વ્યક્તિગત કોઈની સાથે રહેતા પરિસ્થિતિ બદલાય, ક્યાંક કુટુંબમાં, ક્યાંક વ્યવહારમાં, ક્યાંક નોકરી કરતા હોઈએ, ક્યાંક ધંધો કરતા હોઈએ. બધામાં ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ બદલાયા કરે. સવારે ઉઠીએ ત્યારથી રાતના સૂઈએ ત્યાં સુધીમાં, આખા દિવસની વાત કરું છું, જિંદગીની વાત તો આખી અલગ છે. કેટલી બધી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે. આ દરેક પરિસ્થિતિમાં આપણી પાસે એક ભગવાને તાકાત આપેલી છે કે કોઈ પણ પરિસ્થિતિમાં તમારે નક્કી કરવાનું છે કે એ પરિસ્થિતિમાંથી આનંદ કરતા, મજા કરતા, ગમતી અણગમતી, સારી ખરાબ, અનુકૂળ પ્રતિકૂળ, અપેક્ષા પ્રમાણે, અપેક્ષા વગર, ઈચ્છા પ્રમાણે, ઈચ્છા વગર ની પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર નીકળવું, દરેક પરિસ્થિતિને અનુકૂળ કઈ રીતે થવું, આ તાકાત છે ને ભગવાને બધાને આપેલી છે. એ પરિસ્થિતિમાંથી પસાર તો થવાનું છે ને છે જે નક્કી છે. હવે એમાંથી કઈ રીતે એવો રસ્તો કાઢવો કે જ્યાં ક્યાંક તમારે પરિસ્થિતિને અનુકૂળ થવું પડે, ક્યાંક એ પરિસ્થિતિ થોડા સમય માટે હોય, ક્યારેક કોઈ સ્વજનના જવાથી એ પરિસ્થિતિ તમે જ્યાં સુધી ફરી તમારી જિંદગી છે ત્યાં સુધી એના વગર જીવવાનું હોય. આ બધામાં તમારે સ્વસ્થ રહીને એનો રસ્તો કાઢવાનો છે. એ તાકાત છે ને દરેકને પ્રભુએ આપેલી છે. એનો પરિસ્થિતિને જોઈને, સંજોગોને જોઈને બરાબર શાંત ચિત્તે આંખ બંધ કરી પ્રભુમય થઈ અને પછી એ પરિસ્થિતિમાંથી પસાર થવું. જીવન જીવવાની મજા આવી જશે. જીવનની કોઈ પણ બાહ્ય પરિસ્થિતિ એવી નથી જેમાંથી આપણે રસ્તો કાઢી ન શકીએ. દરેક વ્યક્તિ પાસે એની તાકાત છે, પણ પરિસ્થિતિને અનુરૂપ આપણે એને યોગ્ય રીતે એમાંથી નીકળવા માટેના પ્રયત્ન કરવાના છે. અકળાયા વગર, ગુસ્સે થયા વગર, ક્યાંય પ્રતિક્રિયા આપ્યા વગર એ પરિસ્થિતિને ક્યાંક વેઠવી પડે તો વેઠીને,
ક્યાંક કોઈને મદદરૂપ થઈને અને જ્યારે ક્યારે કોઈક આપણું પોતાનું આપણી પાસેથી જતું રહે અને પછીની જિંદગી જીવવાની આવે ત્યારે સંપૂર્ણ રીતે પરિસ્થિતિને એકદમ અનુકૂળ થઈને જિંદગી આગળ જીવવાની છે.